તો આગળ વાત દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે। કતારમાં આવેલા એલએનજી પ્લાન્ટમાં થયેલી ભયાનક દુર્ઘટનામાં ખંભાળિયાના 31 વર્ષીય યુવાનનું કરુણ અવસાન થયું છે। ઘટનાના સમાચાર મળતા પરિવાર અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા શહેરના હાપીવાડી વિસ્તારના રહેવાસી કિરીટ જયંતિ કણજારિયા કતારમાં અકસ્માતમાં મોત નીપજ્યા છે અને તેઓ રોજગાર માટે વિદેશ ગયા હતા અને પરિવારના સપનાઓ સાકાર કરવા માટે મહેનત કરી રહ્યા હતા। આ અનુસાર કતારના એલએનજી પ્લાન્ટમાં થયેલી ગંભીર દુર્ઘટના દરમિયાન કિરીટ કણજારિયા અકસ્માતનો ભોગ બન્યા અને ઘટનામાં તેમના સ્થળ પર જ મોત થઈ ગયું અને જ્યારે આ સાથે જ યુવાનના અવસાનના સમાચાર મળતા પરિવાર પર દુઃખનું પહાડ તૂટી પડ્યું। તારીખ 21 જૂનના રોજ આપણને ટીબીસીના અહેવાલ આધારે જાણ થઈ કે અત્રેના હર્ષદપુર ગામના રહેવાસી કિરીટ જયંતિલાલ કણજારિયા, જે હાલે કતાર દેશમાં દોહા ખાતે ગેસ પ્લાન્ટના બ્લાસ્ટની દુર્ઘટનામાં અવસાન પામેલા હતા અને જેઓનો અમે એસસીઓસીમાં યોગ્ય રિપોર્ટિંગ અને તેની જાણ કરવામાં આવેલ છે। પરિવારના સાથે સંપર્કમાં અમારા ગ્રાઉન્ડ લેવલની ટીમ છે અને તેઓને જોઈતી તમામ મદદ માટે તંત્ર એમના સાથે છે। સર, ત્યાંથી બોડી લેવા માટે શું પ્રોસિજર ચાલુ છે? બોડી લેવા બાબતે પરિવારજનો સાથે અમે સંપર્ક સાધ્યો છે। તેઓ ત્યાંની એમ્બેસી સાથે ટચમાં છે અને આજે સાંજે અથવા આવતીકાલ સુધીમાં બોડી અત્રે આવી જવાના તેઓ દ્વારા અમને જાણકારી પ્રાપ્ત થઈ છે।